કાશીબા હોસ્પિટલ એટલે સચોટ ઇલાજ સંપૂર્ણ માર્ગદર્શન. આજે અમારા ત્યાં 2 દિવસ પહેલા 26મી જાન્યુઆરીએ સવારે 9 વાગે નૈનપુરના એક્સ સરપંચ પૂર્વ સરપંચ અમારા ત્યાં સોમાભાઈ જાદવ જે આવેલા ક્રિટિકલ કન્ડિશનમાં જેમને સ્ટેન્ડ મૂકેલા છે પણ એવી પોઝિશનમાં પણ આજે અમારા ત્યાં આવ્યા અને આજે એમને કેવી સારવાર મળી તો દાદાને મળીએ આપણે. દાદા 2 શબ્દ કહો. 26 તારીખે મારી કન્ડિશન ખરાબ હતી એટલે હું કાશીબામાં આવ્યો પછી મને 1 કલાકમાં મને સારું થઈ ગયું. સરસ 2-3 દાડા રહ્યો પછી સાથે એમનો પરિવાર છે, એમની દીકરી છે, આપણે દીકરીને એમનો બાબો છે, આપણે દીકરીને મળીએ જે નવાગામ નાયકાથી છે, એમની દીકરી સાથે રહેલા છે તો દીકરીને પૂછીએ દીકરી કેવું રહી એની સારવાર, ડોક્ટરે કેવી સારવાર કરી? એના સાહેબો બહુ સરસ છે. મારા પપ્પાને 2-3 એમને સ્ટેન્ડ બી મૂકેલા છે પણ એમને અહીંયા આયા ને અમને બી થઈ ગયેલો પણ અહીંયા લાયા 2 દિવસની એમને સારવાર સારી કરી અમને ગમી કાશીબા હોસ્પિટલ અને અત્યારે એમની રિકવરી સારી અમે ઘરે જઈ રહ્યા છીએ. સરસ. આજે છે ને કાશીબા હોસ્પિટલ આવા ક્રિટિકલ કેસ જેમ તમે જોઈ શકો છો પેલા ડોક્ટર દાદા બી ગઈકાલે આવેલા છે એમની પણ સરસ સારવાર ચાલી રહી છે. તો આજે અમારો સ્ટાફ છે, હેડ સ્ટાફ છે, મિલનબેન છે, પછી શર્મિલાબેન છે, રિંકુબેન છે, અમારો સરસ સ્ટાફ છે અને સરસ સારવાર આપી રહ્યું છે. તો કાશીબા હોસ્પિટલનું એક જ સ્લોગન છે અને સાહેબનો એક જ હેતુ છે કે સર્વ નાગરિક રોગમુક્ત રહે અને વધારા પડતા દવા નહીં એડમિશન નહીં ખોટી દવા આવવાનું રવિ સરનું અમારા યોગેશ સરનું એક ધ્યેય છે અને વધારે એડમિટ નહીં રાખવાના એમને સારું થાય એટલે ડિસ્ચાર્જ આવવાની એક રીત છે. તો દાદા અમારા કાશીબા હોસ્પિટલના ડોક્ટરોને શું કહેવા માંગો છો? સારા કહેવા માંગુ. સારા છે. સારા સરસ. બીજા વ્યક્તિઓને આ રીતની જરૂર હોય તો અહીંયા આવવું જોઈએ. સરસ હોસ્પિટલ સારી છે.